રાહુલ તમે સ્કિન ડેમો વિડીયો જોઈ આવો સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોસમની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર જોઈએ ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો મિત્રો. તો અહીંયાથી આપણે સૌથી પહેલાં એલાઇડ મોસમ ઓપન કરી દેવાનું છે મિત્રો. તો મિત્રો તમને આવડો જે પ્રોજેક્ટનો આઇકન જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે. તો આપણે સૌથી ઉપર હોય એના પર ક્લિક કરી લેવાનું મિત્રો. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે આ રીતે ઇન્ટરફેસ ખુલીને આવી જાય તો મિત્રો આવડા ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી આપણે એક મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો. તો મિત્રો અહીંયાથી આપણે એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ. તો તમે પણ તમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેજો. તો અમે અહીંયાથી આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે તો મિત્રો આવડા જે 3 ટપકાનું આઇકન જોવા મળે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે આ તરીકે ઇન્ટરફેસ ખુલીને આવે તો આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો તમારે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી મિત્રો તમારે આવી રીતે સોંગની લાસ્ટમાં આવતું રહેવાનું. આવ્યા બાદ તમારે અહીંયા ક્લિક કરી લેવાનું. ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી મિત્રો આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું. આગળ આવ્યા બાદ મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લેવાનો મિત્રો, કે જ્યાં સુધી આપણો સોંગ છે ત્યાં સુધી આપણે મિત્રો ખસેડી લાવવાનો. આવી રીતે મિત્રો ખસેડે અને અહીંયા આવી રીતે લાવી અને મૂકી દેવાનું મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે જ્યાં ઉપર આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. પછી મિત્રો આપણે આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી વિડીયો ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો જ્યાં સુધી ડાઉનલોડ ના થાય ત્યાં સુધી આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે મિત્રો. તો આપણે રાહ જોઈ લઈએ અહીંયા મિત્રો. તો મિત્રો તમારે અહીંયાથી આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ કરી લીધા પછી મિત્રો આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયો ઉપર બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.